પૂર્વ કચ્છ પોલીસે 11 વ્યાજખોરોને પકડ્યા। કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ વ્યાજખોરનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું। લોકસંવાદ કાર્યક્રમ બાદ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા ગુનાઓ। પૂર્વ કચ્છમાં અલગ-અલગ પોલીસ મથકોમાં વ્યાજ વટાવનાર ધંધાર્થીઓ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી। તે પછી પૂર્વ કચ્છ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત કુલ 11 આરોપીઓને પકડી પાડ્યા હતા, જે પૈકીના 10ની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અલગ-અલગ પોલીસ મથકોમાં વ્યાજખોરો વિરુદ્ધ 13 ગુનાઓ નોંધાયેલા હતા। આ દરમિયાન જંગીના રોહિત મગન મુસરિયા, રાપર તાલુકાના માખેલના કમલેશ ગંગારામ પંડ્યા, ભચાઉ તાલુકાના વોંધના મનીષ નવીન ઠક્કર અને ડાયાલાલ ખુમાણ દાફડા, રાજેશ વિનોદ દવે તથા ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેતા સંદીપ ઉર્ફે સૂર્યો લવજી રાઠોડ, ગાંધીધામ તાલુકાના કિડાણામાં રહેતા આસિફ ગની છુંચિયા, રાજદીપ સિંહ જાડેજા, અંજાર તાલુકાના મેઘપર બોરીચીના મંગલેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ મહેશ્વરી, રાપર તાલુકાના ભીમાસરમાં રહેતા પ્રવીણ કરસન રાજપૂતને પકડી પાડ્યા હતા। આ ઉપરાંત એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ પકડી પાડ્યો હતો અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।